મોટી છે કે નાની? નાની છે કે મોટી? નાની. લે એની પર ગુસ્સો તો કરાતો હશે. બેનપણી જેમ રહેવું આપણે ઘરમાં. અને કઈ બાબતમાં થઈ જાય? મારી કઈ વસ્તુ આપણે કે એવું કઈ કઈ નહીં, એને આપણે ખુશીથી મમ્મીને કહી દે મને 2 લઈ આપજે, એક દી મેં તેને આપી દેવા. વાપરવા દો ને. આપણી જ બેન છે ને થોડી પારકી છે. અને પારકું હોય તોય શું વાંધો છે? બેનપણી આપણી હોય ને લઈ લેતી હોય તો લે તું વાપર ને. આપણે તો પેન્સિલ હોય કે બીજું હોય કે ફૂટ હોય કે ચોપડી હોય કે આનંદથી રહો ને. શું ઘટી જવાનું છે આપણા જીવનમાંથી? દુઃખી નહીં થવાનું. આપણે એની સાથે એડજસ્ટમેન્ટ લેવાનું. શું સમજાય છે વાપર પછી મને આપજે. શું મારે પણ જરૂર તો છે, પણ તારું આ જરૂર તને લાગતી હોય તો તું વાપર, હું પછી વાપરીશું. એવું એડજસ્ટમેન્ટ કરીએ એટલે એને આપણે તપ કરીએ કે ના તને ગમે છે તું રાખજે, અને પછી તારું પૂરું થાય તો મને આપજે ને તો બીજું લઈ લઈશ. કેટલો આનંદ થાય બેનને. સમજાય છે પણ કઈ કંટ્રોલમાં રહેતો નથી. ખીજાવાય જ જાય. ના ખીજાવાનું બદલે તો રાત્રે બેસીને પ્રતિકોણ કરો કે દાદા ભગવાન મને શક્તિ આપો, એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ આપો. શું આવી જશે? શું? જય સચિદાનંદ. મુક્તાબેન હાલો, જય સચિદાનંદ. બોલો. એ તો પ્રકૃતિ એમ થાય. કોઈ દાડો ભાઈના સ્વપ્ન આવે ને બીજું ભાઈ લાગે, એ જુદું રાખવાનું. શું બહુ જ આવે દીપકભાઈ. પછી ડિસ્ચાર્જ પરિણામ છે આવે તો આપણે જાગ્યા પછી દાદા કરવું. એ ગયું એક પડ સમજ ખુશ થવું કે ગયું પડો. આપણે આ જ્ઞાનમાં રહેવું હોય ને તો ઈ પછી સામે જ દેખાય. રાતના જે આવ્યું હોય ને એ બધું નહીં. આપણે ચોટી પડ્યા એટલે દેખાય છે. આપણે ઘણા આવો જાઓ, ઘણું આવે ને જાય. એ સંયોગ છે ને ભરેલો માલ છે ને ફળ આપીને જાય છે. એટલે આ એની કોઈ વેલ્યુ નહીં મૂકવાની. કર્મને હિસાબે જ આવતું હોય છે. ગયા ભાવના કર્મ હતા ને ચીકડ શું છે કે જેટલા અમુક સાદા કર્મ હોય તો સ્વપ્નથી ડિસ્ચાર્જ થાય, જરા મોટા હોય તો વિચારથી થાય, એનાથી ભારે હોય તો વાણીથી નીકળે, એનાથી વધારે હેવી હોય ભયંકર તો વર્તનથી આવે. વર્તન, વાણી, વિચાર અને સ્વપ્ન એ 4 રીતે ડિસ્ચાર્જ થાય છે કર્મ. એની કોઈ વેલ્યુ નથી. મહત્વતા નહીં મૂકવાની. ના ઘરમાં આપણે કહીને તો એમ બધાને એમ થાય કે તને તો આવું જ બધું થતું હોય એટલે શું કરું એમ. ના કશું નહીં લાગે એમ દેખાય. દાદા ભગવાન જો આ મુક્તાના આવ્યું છે, તમને સોંપી દીધું, તમે સંભાળજો. એ તો એમ જ કહે છે એમ. બસ તો શુદ્ધ આત્મા છો 50 વખત બોલવું. તો એ પાછું બીજી 2 થી 3 દી થાય કે પાછું આવે. કઈ આવે તો આવવા દો. આપણે ગભરાવું નહીં કે તારે જેટલું આવું એટલું આવ. તમે જુદા ને અમે જુદા, એ જતા રહેશે. શું? દાદા ભગવાન જોડે રહેજો, નિરૂમા જોડે રહેજો, પ્રાર્થના કરીને સુઈ જવું. એ તો ચાલુ જ હોય. બસ તો કશું ડરશો નહીં. હા એ તો વાદળા નહીં, જાતના ઘાટ ઉભા થાય ને વાદળા. પણ કલ્પના કરીએ ને તો બોલો વાઘ જેવું દેખાય ને કેટલા જાતના વિચિત્ર સીન ઉભા થઈ શકે. જેટલી કલ્પના કરો ને એવું દેખાય. આપણે જોવું જ નથી ને. છે વાદળા, સૂર્ય ને આકાશ છે, બાજુ મૂકી જોવાનું. આમ એમ કે ક્યારેક આમ પાસે આમ ચિંતા થઈ જાય, ભય બધો આવી જાય. ખંખેરી નાખવાનું કે આવું કશું થવાનું જ નથી. ઘણા સ્વપ્ન આવે, ઘણા ગયા, કશું બન્યું છે અત્યાર સુધી? ના એવું તો પછી શું કામ ડરવાની જરૂર છે? હા બસ બાજુમાં રાખો, બાજુ મૂકી દેવાનું. આવો જાઓ અહીંથી કે આઉટ. દોષ શું છે મારામાં? સત્ય ઘટના સામે આવે ત્યાં લગી હું એને સારું ઈચ્છું છું, પણ જો ખોટું આવે એનો પીછો કર્યા વગર રહેતી નથી ને હજી પણ નથી રહેતી. ખોટું સાચું એ જ માન્યતા ખોટી છે ને. ખૂબ જ સારું છે 2007 જગત વ્યવહાર છે બધો. વ્યવહારમાં કઈ વાતને સાચું માનશો? તમે આ બેનો બધી જમણી બાજુ છે કે ડાબી બાજુ? તમે શું કહેશો બધા? મને ખૂબ જ સારું છે. નહીં આ વ્યવહાર કેવો છે? વ્યવહાર કેવો? સાચું ખોટું પકડવા ગયા ને એટલે બુદ્ધિના ડખા શરૂ થાય. એ રિલેટિવ સત્ય છે. હું કહું જમણી બાજુ, તમે કહો છો કે ડાબી બાજુ બેઠા છે, તમારી ડાબી બાજુ. પણ બધાની ખોટી હાયા કરીને શું ફાયદો? ના પણ ખાયા કરવાની વાત જ ક્યાં આવે છે? ફાઇલ છે ને સાચું હોય તો સાચું કેવું ને ભગવાનને જવાબ દેવો. સાચું ને ખોટું બધું વ્યવહાર સત્ય છે. કોઈને દુઃખ થાય ને બધું ખરાબ કહેવાય. સાચું અને ખરાબ, ખોટું અને સારું, સારું ખોટું સાચું ખરાબ એ બધું રિલેટિવ છે. કોઈને દુઃખ આપો ને એ સાચું હોવા છતાં જો પકડી ના પકડો તો એ બધું જૂઠાણામાં જતું રહેશે. એટલે કોઈને દુઃખ આપો નહીં, એ રીતે વ્યવહાર ઉકેલાવો. આપણા મધરને કહેવાય તું મારા બાપની વહુ છો, કહેવાય કઈ? ના હું તો સાચું જ બોલું, જૂઠું નહીં બોલો. મૂર્ખ થશો તમે. એની કરતાં એડજસ્ટમેન્ટ હોય કે ભાઈ મમ્મી કહેવાય કે બા કહેવાય, જે કહેવાતું હોય, પણ આપણે સાચું નગ્ન સત્ય ના બોલાય. એ વ્યવહાર છે. ટાંકેલું બોલો અને કોઈને દુઃખ ના થાય એ રીતે વ્યવહાર કરો. આગ્રહી પકડી અને બીજાને દુઃખ આપો છો ને એ જ ગુનો કહેવાય છે.
સાચી વાત છે, પણ બે શબ્દોમાં હું બહુ જ ખરાબ બોલી દઉં છું, પણ શું કરું મને નથી સમજાતું. એ ખોટું કહેવાય. સાચાનો આગ્રહી એ જ ગુનો છે આપણો. પણ ખૂબ જ દુઃખની પરિસ્થિતિ અનુભવેલી છે. 22 વર્ષથી સતત ડિપ્રેશનમાં રહું છું. એટલે આપણી ભૂલ કહેવાય એમાં. એટલે દાદાનું સરસ જ્ઞાન મારો, દાદા ભગવાનના શિવજી જે કાર બોલો, આરતી કરો, અને આનંદ મારો. ભક્તિથી જ મને રસ છે. ટીવીમાં હરમેશ આવે છે નિરૂમાનું, એ સતત બરોબર જોતી છે, હતી. એ બરોબર છે. પણ હજી બહાર નથી. મારો હસબન્ડ કહે છે તું મારો અને મારા બે છોકરાનો વિચાર કર. આજ 22 વર્ષ પોતાનો વિચાર કર્યો છે, તો તને કઈ ફળ નથી મળ્યું, તો તું શું કામ વિચાર કરસ? ના એવું નહીં, આપણે ધીમે ધીમે ઉકેલ લાવશું. આવી પડેલા સંજોગનો ક્ષમતા ભાવે પૂરો કરો છો, સુમેળ રાખીને. કોઈને દોષ નહીં જોવા, કોઈને દુઃખ નહીં દોષ દેવાઈ જાય છે મારી વાણીથી, પણ મને અંદર કઈ બહુ નથી હોતું. હું જે કહું સાચું કહી દઉં છું. એ સાચું કરીને બીજાને દુઃખ આપો એ નક્કી કરો. મારે બીજાને દુઃખ આપવા નથી, એટલે ધીમે ધીમે ઓછું થશે. શું સારું, તમે આશીર્વાદ આપો કે મારી જિંદગી સફળ જાય ને આ ફેરો હવે આ છેલ્લો પૂરો કરવો હોય. મેં બહુ બરોબર છે. સત્સંગમાં રહેજો. શું હા, સરસ. છે કે બીજો કોઈ બેન રહ્યો પ્રશ્ન? શું પૂછવું છે? હર્ષાબેન. હેલો. હા, સત્સંગમાં અંતરાય બહુ આવે છે. શું નામ છે? નિરંતર સત્સંગમાં રહેવાય. શું નામ? મમતાબેન. હા, એ તો આવે ને બેન. અંતરાય તો ટ્રાફિક કહેવાય. શું આપણે સાંજના ટાઈમ નીકળી તો ટ્રાફિક કેટલો નડે. અમે કેટલા વારથી નીકળ્યા હતા, પણ રસ્તે હોસ્પિટલ પાસે ટ્રાફિક, 4 રસ્તા પાસે ટ્રાફિક. એટલે અમે હવે આ ટ્રાફિકના ટાઈમે પાછા જઈશું ને કે ટ્રાફિક નહીં હોય. તો આપણે ટ્રાફિક આવે એટલે શું? અંતરાય એટલે ટ્રાફિક. એટલે આપણે ધીમે ધીરે જ રાખો. ત્યારે ઓલો સંજોગ બદલાય એટલે આપણે આગળ વધીશું. આપણે લોકો શું કરે? સાયકલ વચ્ચે કસને એ સ્કૂટર શું કામ વચ્ચે ઘૂસ્યો? ગાળો ભાંડે શું થાય? ઝઘડા વધી જાય. એ કશું નહીં. આપણે ધીરજ રાખવાની, ક્ષમતા રાખવાની, ટાઈમ પૂરો કરવાનો. એટલે સંજોગ વિખરાઈ જશે, પછી આગળ વધીશું. સંભાવે નિકાલ કરો. શું આવી પડેલા અંતરાયનો કોઈનો દોષ નથી. આપણા અંતરાય આપણે એવા ટાઈમે નીકળ્યા એટલે સંજોગો ટ્રાફિક કરે છે. કોઈનો દોષ જ નથી એમાં. સિંગાળા. હર્ષા. જય સચિદાનંદ. હૂંફ એટલે શું? હૂંફ એટલે અવલંબન, એટલે સિક્યુરિટી લાગે ને, ડિપેન્ડન્સી નહીં. આ તો દાખલો લઈએ આપણે. નહીં, આપણી કોઈ બેનપણી હોય ને, કંઈક પ્રોબ્લેમ હોય ને, તો તું આવી જજો, મારે આજે આ 2 જણા ઘરે મહેમાન આવવાના છે, મને હેલ્પમાં આવી જશે. તો આપણને હૂંફ લાગે નહીં. એટલે હવે બેનપણી ખરી ને કે 25 જણા આવશે ને, તો કે ગમે ત્યારે અડધી રાતે મને હેલ્પ કરે એવી છે. બહુ નથી કહેતા મને હૂંફ રહે છે તારી. નહીં યાદ કરેલું. એમ ક્યારેક એનો પ્રોબ્લેમ આવે તો આપણે એમાંથી છૂટવું હોય કે એવું કઈ હોય તો એનો પછી સામાયિક હૂંફ એટલે શું? એ પછી પેલો અને એક દાડે ના પછી હૂંફ એટલે પછી રાગ બેસે. મારી બેનપણી છે ને, તે 25 જણાને જમવાનું હોય ને ત્યારે યાદ આવે. પેલી કહે છે મને નહીં ફાવે, એટલે પછી અકળામણ ચાલુ થાય કે મારા ટાઈમે કરેક્ટ ટાઈમે મને હેલ્પ જ ના કરી એને. રાગમાંથી પછી દ્વેષ શરૂ થાય. જેની પર હૂંફ લીધી હોય ને એની પર પોઝેસિવનેસ ઊભો થાય, રાગ થાય, અપેક્ષા જન્મે, હક લાગે. હક પોઝેસિવનેસ એટલે શું? માલિકી પણ ઊભું થાય ને. હક લે કે તારા છોકરાને કહી દે પરીક્ષા તો પણ તારે આજે આવવું જ પડશે. હકથી કહું છું તને, એવું બોલે પાછા. કેમ? તો હૂંફથી એટેચ થઈ ગયા છે અંદરથી. હક માગે, હક રાખે. રાગ એટલે અપેક્ષા ઊભી થાય કે તારે આટલું કરવું જ પડશે, હું પણ તારું કરી આપીશ, તું મારું આટલું કરો, એમ અપેક્ષા ઊભી થાય જ. એટલે હૂંફમાંથી પછી આ સંસાર ઊભો થાય છે. તો એને છૂટવા માટે કંઈક એ હૂંફ તો કેવું છે કે આપણે ભાઈ કોઈના આધારે જીવવું ના જોઈએ, આત્માના આધારે રહેવું જોઈએ. અને આ હર્ષાબેનને વ્યવસ્થિતના આધારે સંજોગ મળશે. 25 જણા આવવાના હોય તો પછી એના નિમિત્તો આ દ્વારા જમણ પૂરું એ થશે ને જમશે ખરા. એ બેનને તો બીજી કોઈ બેનને બોલાય, ને તો ભાડેથી કોઈને બોલાવો, બેન તું આવજે, તને 300 રૂપિયા આપીશું, એક દાડા રસોઈ બનાવવા આવો, 25 જણા જમવાના છે. એવો આધાર લઈ શકાય. પણ પેલી વ્યક્તિની ઊંઘમાંથી છૂટી ગયા તમે. અને બીજો ઉપાય એ છે કે તમે અંદરથી આ વર્ષાન થાય કે મારું શું થશે, પેલી નહીં આવે તો શું થશે, તો વર્ષાન કે વર્ષા વ્યવસ્થિત છે, વ્યવસ્થિતમાં જે હોતે ભલે હો, શુદ્ધાત્મા છે, દાદા ભગવાન જોડે જોડે રહેજો, દાદા દાદા કરો. દાદાનું અવલંબન લો એટલે વ્યક્તિઓના અવલંબનની ઊંઘ છૂટતી જાય. સમજાયું ને? જય સચિદાનંદ. પછી નોંધ જે આપણે દાદાવાણી એવી નોંધ વિશે, તો નોંધ તો બધા ઉપર હોય જ, વ્યક્તિ ઉપર, ઘરના વ્યક્તિ ઉપર વધારે હોય, તો એમાં સામાયિક પ્રતિક્રમણ કરીને છૂટાય કે? એ સામાયિક પ્રતિક્રમણથી તો ઘટે ખરું, પણ નોંધ એટલે શું કે છે કે કોઈ નહીં, ઘણી વખત બને ને, આ બધી બહેનોને ખબર હશે કે હું પરણીને આવી ત્યારે મારો દિયર, મારી નણંદ અને મારા જેઠ બધા ઊભા હતા. મારી સાસુ બોલ્યા
જો જો આવું કરે છે, ઠેકાણા તો છે નહીં કે છે. તે બધા હસ્યા, મારો વરે ઊભો હતો કે છે, મેં જોયા કરીને હસ્યા કરતો હતો. એની માની વાત સાંભળીને, બેનની વાત સાંભળીને, ભાઈઓની વાત સાંભળીને તો મારી સાથે ઉપરાણું જ ના લીધું મારું. પછી પણ કાંઈ બોલ્યો જ નહીં કે છે. તે હજુ મને ભૂલાતું જ નથી. 40 વર્ષ થયા લગ્નને, 40 વર્ષ પહેલાની વાત હજુ ભૂલાય નહીં. એ નોંધ લીધી કહેવાય. એ મને ખરું એવું બને તો એમાં ઈ એ એટલે જે યાદ હોય તો હા, પછી એમાંથી છૂટું એ કઈ તાજી તાજી રાખવાની બુદ્ધિ કે વાસી નહીં કરવાની. દર 6 મહિને પાછું યાદ કરવાનું. તું મારે કહે ને કે ધ્યાન નહોતું રાખ્યું. સાસુ બોલ્યા એનો મને વાંધો ન, પણ તું કેમ ના બોલ્યો તારી માની સામે કે એનો વાત નથી, તમે એને ના બોલશો, તને મારી પડી નથી. દર 3-4 મહિને સંભળાવી દે, તાજું ને તાજું રાખે. હવે એ નોંધ મોક્ષે ના જવા દે. તમારે સંસારમાં વહુ થવું છે, દેરાણી થવું છે ને પત્ની થવું છે ને, નોંધ રાખી રાખીને તે મારી માટે આવું કર્યું, પેલા આવું કર્યું, આવું કર્યું. તે રાગ દ્વેષ રાખો. નોંધ એટલે તો દ્વેષ કહેવાય, ભયંકર દ્વેષ થઈ ગયો. જરાક દુઃખ આપ્યું, આટલો બધો દ્વેષ રાખ્યો એમની પર, નોંધીને પછી પાછા બદલા લીધા, આક્ષેપો આપ્યા, દુઃખ આપ્યું. એ વસ્તુ આપણને નડશે. તો એટલે હવે કરાય શું તો કે પહેલું તો અક્ષરે એમને જેટલી વાર પેલું મનમાં ઊભું થાય ને તો આપણે પકડવાના, હર્ષાબેન આપણો બી સાહેબ એમનો શું દોષ? આપણે શું છે, હું સાચી હતી એ અહંકાર છે, અને પેલા લોકો ખોટા હતા એ અહંકાર છે, બુદ્ધિપૂર્વક કહીએ છે. અને ત્રીજું શું તો કે મારા ધણીએ હું સાચી હતી તો રક્ષણ કેમ ના કર્યું? તો કે સાચી ખોટી મૂકો ને, આપણું અપમાનનું કર્મ હતું તો પૂરું થયું કર્મનું. પણ એક દાડામાં નહીં પતે, પાછું બુદ્ધિમાં ઉભરા લાવે, ઉભરા. મને હજુ ભૂલાતું નથી. તો કે ના ભૂલાતો હોય તો રહો, બાકી એમનો દોષ નથી, આપણો હિસાબ છે. તો એના સામાયિક ને એક પ્રતિક્રમણ કરીને એમાંથી છૂટી હતી ને. અને પાછું ઉભરો આવે ને ત્યારે મેં કાપી નાખવું પડે. જો અક્ષરે બોલવો નથી, તારી ભૂલ તને ભોગવે છે કોણ અત્યારે? એ સાસુ તો કે ના, એ તો 20 વર્ષ પહેલા જતા રહ્યા. દિયર તો કે બીજે રહે છે, જેઠ બીજે રહે છે, નણંદ તો કે એ તો ક્યારની પડી જતી રહે. તો એ ધણીને શું કામ તમે કચકચ કરો છો? તો કે આપણે હજુ ભૂલી કેમ નથી શકતા? તો કે હવે આપણે નક્કી કરવું છે કે ના, કોઈનો દોષ નથી. કલાક બેસીને પસ્તાવા લેવા છે કે બધાને વગોવ્યા, બધાને દોષિત જોયા, ધણીને દુઃખ આપ્યા, બધાને માફી માંગે. નવેસરથી દુઃખ આપવાનું બંધ કરો. પહેલું તો સંભળાવીને દુઃખ આપવાનું બંધ કરી દો. ત્યાંથી શરૂઆત કરો. જય સચ્ચિદાનંદ. નવનીત યાદવ, ઢોલરિયા, નિર્મળાબેન. શું નાસ્તિક માણસમાં આસ્થા અને શ્રદ્ધા ક્યારે જન્મે છે? હા, એ નાસ્તિક હોતો જ નથી આ દુનિયામાં કોઈ. અસ્તિત્વ જેને ધરાવે છે બધા આસ્તિક જ કહેવાય. આપણે નાસ્તિક માણસને પૂછીએ ને, આપણે લોકો નાસ્તિક કોને કહીએ છીએ? દેવ દર્શનમાં ના જતો હોય, ધર્મમાં ના માનતો હોય, એને નાસ્તિક કહીએ. પણ એ છે ને ગરીબોને દાન આપવા માનતો હોય, ગરીબોની સેવા કરવા માનતો હોય, મા બાપની સેવા કરવા માનતો હોય, કોઈને દુઃખ ના આપવું એવું માનતો હોય, નીતિ પ્રમાણિકતા માનતો હોય. માટે ક્યાંક તો એની શ્રદ્ધા હોય જ છે. સમજાય છે ને ભાઈ? હા હા, એટલે આસ્થા અને શ્રદ્ધા એનામાં જન્મવા માટે શું કરવું? ના, એનો હોય જ. આ બાબતની ના હોય તો બીજી બાબતની હોય જ. તમે ઝીણવટથી તપાસ કરો ને તો નાસ્તિક જગતમાં કોઈ હોતું જ નથી. એ ધર્મમાં ના માનતો હોય, પણ ઘણા લોકો ધર્મમાં માનતા હોય ત્યારે બીજાને દુઃખ આપી દેતા હોય. ત્યારે આ બીજાને દુઃખ નથી આપતો, ધર્મ માનતો નથી. એટલે ધર્મમાં ન માનતો એને આ નાસ્તિક ના કહેવાય. સમજાય ને ભાઈ? હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિર્મળાબેન, પછી જયંતિ ભાઈ, જસવાળા. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રીને કોટી કોટી પ્રણામ. બોલો. સામાયિક બહુ ઓછી થાય છે, તથા સામાયિકમાં મને તેના તેજ એટલે કે રિપીટ દોષો થયા કરે છે, અને સામાયિક 10-15 મિનિટથી વધારે થતી નથી. તો માટે 45 મિનિટ સામાયિક થાય અને મારા ભૂતકાળના બધા દોષો ચોખ્ખા થાય ને એક અવતારી થઈને જગત કલ્યાણની કરતા કરતા મોક્ષે જાઓ તેવી મને શક્તિ આપો. 5 આજ્ઞામાં રહેવાય તે માટે મને શક્તિ આપો. હા, પણ પછી આખા દાડામાં કોઈ દાડા દુઃખ કોઈને અપાય છે કરવું? હા, લ્યો, પછી એ જ લેવાનું ને. અને દુઃખ અપાય છે એના પ્રતિક્રમણ કરવાના. અને કયા આધારે દુઃખ અપાયું? ધાર્યું ના થયું એટલે દુઃખ આપ્યું, આપણો મોહ પોષવા માટે દુઃખ આપ્યું, આપણું માનના આધારે દુઃખ અપાયું, આપણા મોહના આધારે કયા કારણથી દુઃખ અપાયું શોધો. જો ચડે ને થોડું હા, તો એ જ સમય કરવી છે આપણે. પછી પાછળના પ્રસંગો તે દાડે
કઈ નોંધો લેવાઈ ગઈ હોય તો એની ઉપર કારણ શોધો કે કેમ નોંધ લેવાઈ ગઈ. આપણું અપમાન થયું એટલે નોંધ લેવાઈ ગઈ, આપણું માન મોહ પોષ્યો નહીં. ને કે છે મારી જેઠાણી અરે મારી નણંદ અને મારી સાસુ રૂમમાં જઈને પછી ઘસપુસ કરતા હતા કે પછી જેઠાણી મારી નણંદ છે ને પોટલું બાંધીને લઈ ગઈ. પછી ખબર પડી એ સાડી નવા કપડા થોડો દાગીનો લઈ ગઈ કે છે. સાસુ મને કહેતી નથી ઘરમાં હું જાણે મરી ગઈ ના હો, મારી જોડે એવો વ્યવહાર રાખે છે. બોલો નોંધ નહીં, આખો કેમેરા ત્યાં જ ફરતો હોય શું કરે છે બે જણા. હવે એ નોંધ લીધી ને તેના જ પ્રતિકોણ કરવાના કે સાસુ પોતાનું છે એની દીકરીને આપે છે, મારી માં મને આપે છે, બધું હરખું જ છે ને વળી ક્યાં ભૂલો કાઢવાની રહી. પણ રાગ દ્વેષ સંસાર છોડવો નથી ને મોક્ષે જવું છે. બોલો સંસાર છોડવો નથી ને, બીજાને દુઃખ આપે છે ને ત્યારથી જ અમે જોયું કે એને સંસાર મજબૂત કરવો છે કે બીજા આત્માને દુઃખ કેમ અપાય, આપણા જેવો આત્મા જ છે. ખાવાની બાબતમાં, પૈસાની બાબતમાં, કામકાજની બાબતમાં, ધાર્યું ના થાય બાબતમાં, કોઈ બાબતમાં બીજાને દુઃખ આપવાનો અધિકાર જ નથી આપણને. ના આવે પણ કોઈ માણસ ચલાવતો જ નથી, વ્યવસ્થિત ચલાવે છે. કેમ બીજાને દુઃખ અપાય આપણાથી? એટલે આ દુઃખ અપાય છે ત્યાં ખૂબ પસ્તાવા લેવા જોઈએ અને કારણોને ખલાસ કરવા જોઈએ કે આ કયા કારણથી દુઃખ અપાયું, એની પર માફી માંગી ચોખ્ખું કરો, પ્રત્યાખ્યાન લેવાનું. શું તો પછી 10-15 મિનિટને બદલે વધારે થશે, સામાયિક થઈ શકે. જય સચ્ચિદાનંદ. પૂજ્ય નીરુમાં